મમ્મી મંદિરે ગયા છે ને ત્યાં આપણે બેંકમાં જઈ આવીએ અને પૈસા ઉપાડીને સાગર તમે આજે વહેલા આવી ગયા અમે હમણાં આવીએ હે ને એક મિનિટ કઈ બાજુ જાવ છો નણંદ પહોંચે મંદિરે અચ્છા મંદિરે શોપિંગ કરવા શું કામ જૂઠું બોલો છો તમે લોકો હે કઈ બાજુ જાવ છો સાચું કઈશ ગોપી મને તું સાગર જૂઠું ક્યાં બોલીએ છીએ અમે પહેલા મંદિરે જશું અને મંદિરથી શોપિંગ કરવા માટે જશું પછી ઘરે આવી જશું હા તમારા લોકોના ચહેરા જ કહે છે કે તમે લોકો જૂઠું બોલી રહ્યા છો ગોપી હવે તો મને પણ લાગી રહ્યું છે કે આ સ્વીટીને બગાડવામાં તારો જ હાથ છે કારણ કે જ્યારથી તું લગ્ન કરીને આ ઘરમાં આવી છો ને ત્યારથી જ આ સ્વીટી બેફામ થઈ ગઈ છે મનમાની કરતી થઈ ગઈ છે સાગર એ એકલી બહાર જાય તમને નથી ગમતું એટલે જ તો આજે હું એની સાથે જઉં છું હવે શું વાંધો છે હું જોડે છું પછી શું પ્રોબ્લેમ છે અમે બંને સાથે મંદિરે જશું અને શોપિંગ કરીને આવી જશું હવે જઈએ અમને મોડું થાય છે હા ભાભી ચલો હે પણ ગોપી મને દાળમાં કંઈક કાળું તો લાગે જ છે કંઈક તો વાત છે જે તમે લોકો મારાથી છુપાવી રહ્યા છો મારે જાણવું તો પડશે જ હવે આ 5 લાખ રૂપિયા આવે ને તો હું કંઈક નવી બાઇક લાવું હા હવે એનો ટાઈમ થઈ ગયો છે ને ફોન કરવાનો ફોન કરવો કોનો ફોન આવ્યો ભાભી અશોકના જ ફોન આવે છે હું વાત નહીં કરું લાવ હું વાત કરું છું હલો હા જાનું શું થયું પૈસાનું જાનુ નહીં જાનુની ભાભી વાત કરું છું હો તો વાત ભાભી પાસે પહોંચી ગઈ લાગે છે તારા જેવા માણસની વાત તો છે ને આખા દુનિયામાં પહોંચવી જોઈએ તો આજની છોકરીઓને ખબર પડે આવા આવારા છોકરાના પ્રેમમાં ના પડાય રહી વાત તારા પૈસાની તો તારા પૈસા આજે તને 5 વાગે મળી જશે ત્યાં સુધી ને આમાં ફોન ન કરતો હા 5 વાગે 5 લાખ થેન્ક યુ હા અને હું શું કહું છું કે 5 વાગે એટલે ફિક્સ 5 હા પછી 5 ઉપર 5 થશે ને તો 5 જણાને આ વિડીયો જશે બસ હવે તારી ઓકાતમાં રહીને વાત કર હા પૈસા મળી જશે કીધું ને એક વખત 5 વાગે એટલે 5 જ વાગે મળી જશે અને પૈસા દેવા માટે હું પોતે જ આવીશ હવે તું આવે કે તારી નણંદ આવે મારે તો 5 લાખનું કામ છે ભાભી અશોક હજી ધમકી આપે છે ને હા સ્વીટી આજે સાંજે 5 વાગે આપણે એને પૈસા ઉપાડવા જ પડશે આ તો સારું થયું કે આ તો મારા પપ્પાનું સારું થજો કે એમણે મારા પાસે આ એક 5 લાખની મૂડી મૂકી છે જો એ પૈસા ના મૂક્યા હોત તો આપણે આને પૈસા કેવી રીતે આપત સ્વીટી અને આપણે બધાને ઘરમાં જાણ કરવી જ પડત તને તો ખબર છે ને કે જો આ વાતની જાણ બાને કે તારા ભાઈને થાય તો એ લોકો તો કેટલા ટેન્શનમાં આવી જાય હા ભાભી હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે આ બધી ભૂલ મારી છે ના સ્વીટી આભાર માનવાની કોઈ જરૂર નથી સાગરે તને દીકરીની જેમ રાખી છે તો પછી તું મારી દીકરી જેવી જ થઈને અરે મેં ક્યારેય તને મારી નણંદ જેવી માની જ નથી પણ સ્વીટી આજે એટલી વસ્તુ તો ખબર પડે છે કે આપણા મા બાપ જે કંઈ આપણને કહેતા હોય ને એ આપણા ભલા માટે જ હોય બસ આપણે જ હોય છે કે બધી આપણી જીદ પૂરી કરવામાં લાગ્યા હોય છે થોડી વારની ખુશી કેટલી હદે દુઃખ પહોંચાડે એ ખબર પડી હવે હા ભાભી હવે માણસ જાત ઉપર આવા માણસોને લીધે થઈને વિશ્વાસ ઉડી જાય છે બસ આપણી પાસે વધારે સમય નથી જલ્દીથી આપણે બેંકમાં જઈએ હજુ બેંકમાં ભીડ હશે ને તો 5 વાગે પેલા પાસે પૈસા નહીં પહોંચાડી શકી અને એણે કહ્યું છે કે 5ની ઉપર
એક મિનિટ પણ ના જવી જોઈએ. ચાલ જલ્દી. ફોન કરીને અને પૂછ કઈ જગ્યાએ પૈસા દેવા આવવાના છે. ભાભી નંબર લગાવી દીધો છે. આલ્યો તમે જ વાત કરી લો. હલો. હલો, પૈસા દેવા માટે કઈ જગ્યાએ આવવાનું છે? હે સ્વીટીને પૂછી જોજો. અમે બધાય કરતા વધારે જે જગ્યાએ મળતા ને હે બગીચામાં. હા, સારું. આવો જલ્દી. આજે તો હું ધનવાન બની જવાનો છું. ધનવાન. એણે કીધું કે તમે લોકો જે ગાર્ડનમાં વધારે મળતા હતા એ જગ્યા પર. ક્યાં છે એ જગ્યા? અહીંથી થોડી આગળ જ છે ભાભી. હમણાં પહોંચી જશું. ચલો. હા. આવી ગયા? હા આવી ગયા. અને અશોક તું મને એક વાત કે, તે મારો ફાયદો શું કામ ઉપાડ્યો? મેં તને આટલા દિલથી પ્રેમ કર્યો, મનોમન તને મારો પતિ માની લીધો. તને એ ભાન પડે છે કે એક સ્ત્રી પોતાના મનમાં પતિનું સ્થાન ક્યારે આપે? હું મારા પરિવાર સાથે તારા માટે થઈને લડી અને તે મારી સાથે આટલો મોટો ફ્રોડ કર્યો. બસ વિકી, કોને ભાષણ આપે છે? જેને પ્રેમ શું છે એ ખબર જ નથી. પ્રેમ જેવા પવિત્ર શબ્દ સાથે આ માણસ આટલો મોટો ખિલવાડ કરી શકતો હોય, એ ખરેખર પ્રેમ કરી શકે? લાગે છે તને કે આ તને પ્રેમ કરતો હતો? પ્રેમ અત્યારે એક બાજુ રાખો, બરોબર? અત્યારે પ્રેમથી નહીં ઉત્સાહ ગણાય. પૈસા લાવો, પૈસા. તો તે મને પહેલા કહી દીધું હોત તો કે તારે મારા શરીરથી અને પૈસાથી બસ આ બંને વસ્તુથી જ મતલબ છે. લ્યા, પૈસા તો મળી જશે, પણ પેલા આ મને મળશે. લે, પૈસાની જ ભૂખ છે ને તને? હા. શું? હા, ફોન. એ નહીં મળે. આ ફોનમાં જ છે ને મારી નણંદના બધા વિડીયો, ફોટો. હા. આ ફોન મારો અને 5,20,000 પૂરા આપ્યા છે તને. 20,000 તારા ફોનના. એવું છે તો લઈ જાઓ ને. મારે ફોન ને શું કરવો? આમાંથી કેટલા ફોન આવી જાય. પેલા તો મારે સારી એવી ગાડી લેવાની છે પર, એટલે તમારા કરતા કોઈક પૈસાદાર વ્યક્તિ હોય ને એ ફસાઈ જાય. સાલા નપાવટ, જરાય શરમ જેવું નથી તને? મારી સાથે આટલો મોટો ફ્રોડ કર્યો, હજી તને હક નથી થયો? હા. બીજાની જિંદગી ખરાબ કરવા ઈચ્છે છે? અરે સ્વીટી, હલાફો જ્યારે તારી પાછળ પડ્યો ત્યારે માર્યો હોત ને તો વાત અહીંયા સુધી ના પહોંચી હોત. ક્યારેક ક્યારેક વાંક ખાલી પુરુષોનો નથી હોતો, વાંક આપણો જ હોય છે કે આપણે જ આપણા મા બાપના કીધામાં નથી રહેતા. ભાઈ ભાભી કઈ કહે ને તો એ વાતને નથી માનતા, કારણ કે પ્રેમ નામનું ભૂસું આપણામાં ભરાઈ ગયું હોય છે. આને શું જોઈને તે પ્રેમ કર્યો? નથી શકલ નથી અકલ. કઈ વાત જોઈને તને આનાથી પ્રેમ થઈ ગયો? હા, અરે આના કરતા તો ક્યાંય સારા છોકરાઓ તારા માટે ઘરે માગા નાખવા માટે આવતા હતા. એ શકલ ને અકલ વાળી. હા, અકલ વગર મને આ 5 લાખ નથી મળ્યા, હે તો ખબર છે ને? હા કે આનામાં તો બહુ અક્કલ છે. અક્કલ તો મારામાં જ નથી કે મેં આંધળો વિશ્વાસ આની ઉપર કર્યો. હા નાલાયક, પણ એક વાત યાદ રાખજે, ભગવાન તને આની સજા જરૂર દેશે. અહીંનું કરેલું અહીંયા જ ભોગવવાનું હોય છે. સાચું બોલ, આ ફોટો અને વિડિયો આ મોબાઈલ સિવાય બીજી કોઈ જગ્યાએ તો નથી ને? નહીં, હું વિચાર કરતો હતો કે રાખું, પણ તમારી ઓકાત કેટલી હતી? 5 લાખ 8 લાખ બસ. વધારે તો તમે કઈ મને પૈસા આપી નહોતા શકવાના. અને કદાચ વિડીયો રાખું ને બીજી વાર તમને ધમકી આપું કે હવે આસ્કરે બીજા 5 લેતા આવજો, અને પછી તમે તમારા પતિદેવને કહો અને એ પોલીસ સ્ટેશન જાય તો પછી મને તો પોલીસ પકડી લે કે નહીં. એટલે મેં બધું એમાં જ રાખ્યું.
અને હવે ક્યારે આવો ફોન પણ કર્યો છે ને પૈસા માંગવા તો યાદ રાખજે, આ વાતની જાણ હું પોલીસમાં કરી દઈશ. જેલની હવા ખવડાવીશ ને તો જિંદગીમાં કોઈ છોકરીની જિંદગી નહીં બગાડી શકે. ના ના, હવે હું ફોન કરવો તો હવે તમારી પાસે કઈ છે નથી. હવે તો હું કરોડપતિ હોય ને કરોડપતિ, એ છોકરીને ફસાવીશ. પણ એક વાતનો જવાબ આપને, તને કેવો લાગ્યો મારો પ્રેમ? હવે અહીંયાથી જાય છે કે બે થપ્પડ મારું? ના, જાઉં છું. તો હવે તમે આ વિડીયો જોતા રહેજો, હા, અને મને યાદ કરતા રહેજો. સાચી વાત હતી આની, અને આમાં શકલ નથી પણ અક્કલ જોરદાર છે. તારા જેવી ભોળી છોકરીને ફસાવીને એ પણ જાણી લીધું કે આપણી ઓકાત કેટલા પૈસા દેવાની છે. પણ એને ખબર નથી, જો આ વાતની જાણ તારા ભાઈને થઈ જાય ને તો એને જીવતો ન રહેવા દે. પણ આપણી લાચારી એ છે સ્વીટી કે મમ્મી બીમાર છે. જો આ વાતની જાણ તારા ભાઈને કે મમ્મીને કરીએ ને તો મમ્મીને કંઈક થઈ જશે. એટલે સાંભળ, હવે આ વાતને અહીંયા જ ભૂલી જા અને તું પણ રડવાનું બંધ કરી દે. આવા વ્યક્તિ પાછળ રડીને શું ફાયદો છે? ભાભી, હાથ જોડીને તમારી પાસે માફી માંગુ છું. તમે મને કેટલી વખત સમજાવતા રહ્યા, પણ એક વાત મેં તમારી ના માની. જો આજે તમે ના હોત ને તો સમજો કે મારે ભગવાન પાસે જવાનો જ વારો આવ્યો હોત. ના સ્વીટી, ભગવાન હંમેશા બધા રસ્તા બંધ નથી કરતા. એક રસ્તો તો ખુલ્લો રાખે જ છે જ્યાંથી આપણે બચી શકીએ. એમાંનો એક રસ્તો હું હતી. હું ન હોત ને કોઈ બીજું હોત ને તો એ પણ તમારા જેવી નણંદ માટે એવું જ કરત. તમે બહુ ડાયા છો, ભોળા છો, એટલે તમે સમજી નથી શક્યા કે આ દુનિયા કેટલી ખરાબ છે. એટલે જ સ્વીટી, દુનિયાને નહીં, આપણે પોતાની જાતને બદલવી પડે છે. ઈચ્છત ને આના પર પોલીસ કેસ પણ કરી શકત અને બધા એક્શન લઈ શકત, પણ ફાયદો શું? અને બદનામી તો તમારી પણ થાત જ ને. હા ભાભી, કાલ સવારે તમને પણ બીજા ઘરે વળાવવાના છે. જો આવું કરત ને તો તમારા ઉપર પણ છાંટા ઉડત. એટલે આપણે લાચાર હતા અને એટલે આપણે એને પૈસા આપવા પડ્યા. આ ઉપરથી મને બહુ મોટો સબક મળ્યો છે કે આવા લુચ્ચા લફંગા આવારા તત્વો તો દુનિયામાં કેટલા હશે, કેટલે ખૂણે હશે, અને આવી રીતે કેટલી છોકરીઓને ફસાવતા હશે. પણ દીકરીઓએ જ સમજવાની જરૂર છે કે આવા લફંગાઓથી સાવધાન કઈ રીતે રહેવું, વિશ્વાસ કોની ઉપર કરવો અને કેટલો કરવો. હા સ્વીટી, ભોળપણ સારું છે, પણ એટલું ભોળપણ નહીં સારું કે આપણી છેતરામણી થઈ જાય અને તોય આપણને ખબર ના પડે. આપણા મા બાપથી અને આપણા પરિવારથી વધારે સારું આપણું કોઈ નથી વિચારી શકતું. આ 2-4 વર્ષના પ્રેમવાળા આપણું શું સારું વિચારવાના? સારું, ચલો હવે ઘરે જવાનું છે. અને છે ને આ રડવાનું બધું બંધ. ઘરે કોઈને આટલી પણ ખબર ના પડવી જોઈએ કે શું થયું છે તમારી સાથે. હું અને તમે, આપણે બે જ જાણીએ. મમ્મી અને તમારા ભાઈ જ્યાં કે ને ત્યાં હવે લગ્ન કરીને ત્યાં ખુશીથી રહેજો. હા, આ જે બન્યું ને એ બધું ભૂલી જવાનું છે. ચલો જલ્દી, ચલો જઈએ.